जय महाराज, जय श्री कृष्ण, जय स्वामिनारायण। આપણે આવી ગયા છીએ નડિયાદના સૌથી જૂના મહાદેવ મંદિર એટલે કે મોટા કુંભનાથ મહાદેવ. વર્ષો પહેલાં એવું કહેવાય છે કે જ્યારે સમુદ્ર મંથન થયું અને અમૃતનો ઘડો ત્યારે ભગવાન લઈને દોડી રહ્યા હતા, ત્યારે તે અમૃતના ઘડામાંથી એક છાંટો નડિયાદની પવિત્ર ભૂમિ પર પડ્યો. એ જ આ જગ્યા કે જ્યાં આપણે મોટા કુંભનાથ મહાદેવ મંદિર છે. આનો જીર્ણોદ્ધાર થોડા વર્ષો પહેલાં કરવામાં આવ્યો. કરોડોના ખર્ચે અત્યારે અતિ આધુનિક મંદિર અહીંયા બનાવવામાં આવ્યું છે. ચાલો તમને મોટા મહાદેવના દર્શન કરાવું. આવો. ખૂબ વિશાળ ગુંબજ આપણે જોઈ રહ્યા છીએ. આવો આપણે સૌ મોટા મહાદેવના દર્શન કરીએ અને આપણી જાતને પાવન કરીએ. ઓમ નમઃ પાર્વતીપતે હર હર મહાદેવ હર. અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ અને લાઈક કરજો. તમને આવા પૌરાણિક ખૂબ જ મહત્વના નડિયાદના મંદિરો બતાવતા રહીશું. તો આપણે પહેલા મળીએ. જય મહારાજ. અમારી ચેનલને ભૂલતા નહીં, હર્ષદ પટેલ 222. આ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરતા રહો. આવા સુંદર મંદિરો અને ભગવાનના દર્શન તમને અવશ્ય કરાવતા રહીશું. આજે આપણે પાવન થયા છીએ મોટા કુંભનાથ મહાદેવના દર્શન કરીએ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય મહારાજ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આપણે સૌ આવી ગયા છે મોટા મહાદેવની પાસે આવેલા શ્રી સિદ્ધનાથ મહાદેવ. શ્રી સિદ્ધનાથ મહાદેવના દર્શન આપને કરાવું. મોટા કુંભનાથ મહાદેવની બાજુમાં જ આવેલું આ પુરાણું આ શિવ મંદિર છે, જ્યાં ઘણા બધા ભક્તો સાંજે આરતીમાં પણ આવે છે અને રોજ નિત્ય દર્શન પણ કરે છે. એની બાજુમાં જ છે શ્રી કૃષ્ણ કનૈયાનું મંદિર. બોલો શ્રી કૃષ્ણ કનૈયા. તો આવો આપણે દર્શન કરીએ કૃષ્ણ ભગવાનના, જ્યાં સાક્ષાત શ્રી કૃષ્ણ કનૈયાલાલ આપણને દર્શન આપી રહ્યા છે. એની બાજુમાં છે અંબે માતા, સાક્ષાત આદ્યશક્તિ માતા આપણને દર્શન આપી રહ્યા છે. જય અંબે, જય અંબે, જગદંબે. શ્રી કૃષ્ણ અને અંબે માતાના મંદિરની બાજુમાં શ્રી મુક્તેશ્વર મહાદેવ વિરાજમાન છે. આવો સૌ આપણે મુક્તેશ્વર મહાદેવના દર્શન કરીએ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય મહારાજ. અમારી ચેનલ હર્ષદ પટેલ 222 ને ચોક્કસ સબસ્ક્રાઈબ કરતા રહો અને લાઈક કરતા રહો. આવા જૂના પૌરાણિક મંદિરો અને ભગવાનના દર્શન તમને કરાવતા રહીશું. જલ્દી મળીએ. જય મહારાજ.